મિત્રો આજે આપણે એવું સંશોધન કરવાનું છે જેને વિશ્વની વેલપા કોઈ સંશોધન જ ન કર્યું હોય ને એ સંશોધનમાં પહેલો હું સંશોધન કરતો હોય ને વૈજ્ઞાનિકમાં મારું નામ હોય ને એવોર્ડ મને મળવો જોઈએ. તો હાલો હવે ખોટો બગડાશો ન કરો, તમને એક સંશોધન કરવાનું છે, નવા પ્રકારનું સંશોધન કરવાનું છે. 2-3 વર્ષ પછી હું વિચારીને તમારી સામે રજૂ કરવા માંગુ છું. છે આજનું ફ્રીજનું સંશોધન. કારણ કે ફ્રીજમાં આપણને ખબર નથી પડતી કે આપણે ખોલી જ્યારે લાઇટ ચાલુ હોય છે પણ બંધ થઈ જાય છે કે નહીં, એ સંશોધન કરવાનું છે. તો હાલો તમને લાઈવ દેખાડી દો, ફ્રીજમાં ફોન મેકી તમને બધું દેખાડી દો. હાલો જલ્દી. તો મિત્રો હવે આપણે ફ્રીજ ખોલ્યું છે. જો હા તમે જોઈ શકો છો, આ લાઇટ છે ને એ લાઇટ ચાલુ છે અત્યારે. એટલે આપણે બંધ કર્યું એટલે આપણને ખબર નથી રહેતી કે લાઇટ ચાલુ છે કે બંધ છે એમ. એટલે ચાલુ રહેતી હશે, હું તમને ખબર છે ચાલુ રહે કે બંધ થાય આપણે એ જોવાનું છે. એટલે કોઈને ખબર જ નથી. આપણે બહુ હજારો માણસોને સવાલ પૂછ્યા કોઈ ખબર જ નથી પડતી. એટલે આપણે સંશોધન કરવાનું વિચારી લીધું છે. તો હાલો ફટાફટ સંશોધન કરવાનું ચાલુ કરવી. ખોલે. તો મિત્રો હવે છે ને હું ફોનને એક જગ્યાએ સેટઅપ કરી દઉં છું. હા એ સેટઅપ કરી દઉં છું. તો મિત્રો સેટઅપ કરું છું આ ફોન, પાછા ભૂલી ન જતા અને વિડીયો જોઈએ રાખો. જો આ આપણે ઊભો કરી દીધો છે અને હા હું તો ફ્રીજ છે ને બંધ કરું છું. તમે જોઈજો બંધ થઈ ગયું કે ચાલુ રહ્યું છે એમ, કારણ કે આ તમારે જોવાનું છે, મારે નહીં. હાલો મિત્રો આપણે ખોલ્યું જ પાછું. હવે તમને કેમ લાગે છે બંધ થઈ ગયું હતું કે ચાલુ થઈ ગયું હતું? સંશોધન આપણું સક્સેસફુલ છે કે સક્સેસફુલ નથી? જલ્દી કોમેન્ટ કરો. હું છું મને તો કંઈ ખબર નથી. હવે તમે વિડીયો જોયો છે આખો, તમે અંદર ગયા હતા ફરી અંદર, હું તો જોયો નથી. જલ્દી જોવો ને એવોર્ડ મેળવવાનું. મને ગમે ત્યાં કાંઈક ફોર્મ બોમ ભરાતું હોય ત્યાં મારું નામ લખો. જલ્દી કરો તમે.